માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના જ કલાકોમાં માંજલપુર પોલીસે ઉકેલી કાઢ્યો હતો। ગત તારીખ 1 જાન્યુઆરીના રોજ મેપલ વિલા સોસાયટી બિલાબોંગ સ્કૂલ પાછળ વડસર રોડ ખાતે ફરિયાદી અને તેઓના ધર્મપત્ની મકાનને લોક કરી નોકરી અર્થે ગયા હતા અને જ્યારે તેઓ નોકરી ઉપરથી પરત આવ્યા ત્યારે તેઓના મકાનનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો। મકાનમાં જઈ તપાસ કરતા તેમના મકાનના ઉપરના માળે આવેલ રૂમમાં સરસામાન વેરવિખેર હાલતમાં હતો। રૂમમાં આવેલ કબાટ ખુલ્લો હતો અને તેમાં તપાસ કરતા તેઓએ મૂકેલ સોના ચાંદીના દાગીના, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 9,99,300ની ચોરી થયેલ જણાતા તેઓએ સદર બનાવ અંગે માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે આપેલ ફરિયાદ અનુસંધાને ગુના મુજબનો ઘરફોડ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો અને અલગ અલગ ટીમ બનાવી ઘરફોડ ચોરીનો ગુનો શોધવા આપેલ સૂચનાના આધારે અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મનોજ દેવદાસ અને અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જયકિશન સોમાજી નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે સદર ગુનામાં સંડોવાયેલ આરોપી બહેન કે જેઓ ફરિયાદીના ઘરે કામ કરતા હતા તે બહેન અને અટલાદરાના રહેવાસી પ્રીતિ ઉર્ફે આરતીબેન ઓ ભીખુભાઈ ભીમાભાઈ ગોસાઈ નાઓને આ ગુનામાં ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 9,39,250ના મુદ્દામાલ સાથે મળી આવતા સદર ગુનાના કામે તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।